દોસ્તો, અનેક મહિનાઓની તૈયારી અને મહેનત બાદ તારીખ 12 જુલાઈ શુક્રવારના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. મુંબઈમાં જીવો વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી આ ફંક્શન ચાલ્યું હતું. અને એમ કહી શકાય કે લગ્નની રસમો તો 6 જુલાઈથી ચાલુ થઈ ગઈ હતી અને એમ કહી શકાય કે 15 જુલાઈ સુધી આ રસમો ચાલવાની હતી. ત્યારે જામનગર અને ઇટલીના ગ્રાન્ડ પ્રી વેડિંગ અને છેલ્લા 10 દિવસથી ચાલતા આ લગ્નના ફંક્શન બાદ અનંત અને રાધિકાએ તારીખ 12 જુલાઈએ 7 ફેરા લીધા છે. આ લગ્નમાં પાણીની જેમ ખર્ચાઈ રહેલા પૈસા દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. એવું કહેવામાં આવે કે આ દુનિયાના સૌથી મોંઘા લગ્ન છે, તો એવું પણ ખોટું નહીં હોય. અંબાણીના ઘરના લગ્ન દુનિયામાં સૌથી મોંઘા લગ્ન છે. અનંત અને રાધિકાના લગ્નમાં 2500 ફૂડ આઇટમ, રિટર્ન ગિફ્ટમાં કરોડોની ઘડિયાળો, જેની કિંમત 2 કરોડથી વધારે છે. સુરક્ષા માટે એનએસજી કમાન્ડો એવી ઘણી બધી વ્યવસ્થાઓ કરાઈ છે, જે આજ પહેલા ક્યારેય કોઈના લગ્નમાં થઈ નથી. જાણીએ આ લગ્નમાં શું છે ખાસ અને કેટલો ખર્ચો થયો છે. શું તમે જાણવા માંગો છો કે અનંત અને રાધિકાના લગ્નમાં આશરે કેટલા લાખ રૂપિયા નહીં પણ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ વર્ષથી ચાલતી હતી. લગ્નની તમામ જવાબદારી ડીએનએ એન્ટરટેનમેન્ટ પાસે હતી. લગ્નમાં સજાવટ, ખાસ કરીને ખાણીપીણીની વ્યવસ્થા તે જોઈ રહ્યા છે. બીસીસીઆઈ અને આઈપીએલની અનેક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી ચૂકેલી આ કંપનીએ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ડેકોરેટ કર્યું છે. ખાણીપીણી માટે દેશીથી લઈને વિદેશી ફૂડ આઇટમોનો સમાવેશ કર્યો છે. સિક્યુરિટીની ખાસ વ્યવસ્થા કરાઈ હતી. અંબાણી પરિવાર પાસે Z+ સિક્યુરિટી પણ છે. તો મહેમાનો માટે સુરક્ષામાં 60 લોકોની સિક્યુરિટી, 10 એનએસજી કમાન્ડો, 200 ઇન્ટરનેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ, 300 સિક્યુરિટી મેમ્બર્સ અને સૌથી વધુ ટ્રાફિક જવાનો તૈનાત હતા. અનંત અંબાણીના આ લગ્નમાં સ્ટાઇલિંગની જવાબદારી ડોલીની મળી છે. ડોલી જાણીતી સેલિબ્રિટી ડ્રેપિંગ આર્ટિસ્ટ છે. અંબાણી ફેમિલીએ મનીષ મલ્હોત્રાને ડિઝાઇન કરેલા કપડાં પહેર્યા હતા. એને પણ કરોડો ચાર્જ કર્યા હતા. જ્યારે ફ્લોરિસ્ટ જેફ લીથમે લગ્ન માટે ફૂલોની સજાવટની જવાબદારી સંભાળેલી હતી. મહેંદી લગાવવાનું કામ સેલિબ્રિટી આર્ટિસ્ટ વીણા નાગડાને મળેલી હતી. આ બધાનો એક દિવસનો ખર્ચો લાખોમાં છે. ડોલી એકવાર સાડી પહેરાવવાના 25,000 થી લઈને 1.5 લાખ રૂપિયાનો સુધીનો ચાર્જ કરે છે. આ લગ્નમાં સામેલ થયેલા મહેમાનોને કરોડોની રિટર્ન ગિફ્ટ મળી છે. વીવીઆઈપી મહેમાનોને કરોડોની ઘડિયાળ ભેટમાં આપી છે. આ ગિફ્ટની જવાબદારી સ્વદેશ ઓર્ગેનાઇઝેશન પાસે છે. બાકી મહેમાનો માટે કાશ્મીર, રાજકોટ, બનારસથી ખાસ ભેટો મંગાવવામાં આવી છે. આ લગ્નમાં માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, હેલેરી ક્વિકલન, ઇવાન્કા ટ્રમ્પ, કાર્લી ક્લોઝ, માર્ક ઝુકરબર્ગ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ, રાજનેતા ઉપરાંત બોલિવૂડ અને સૌ સેલિબ્રિટીઓ સાથે અનેક રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દોસ્તો, અંબાણીના ત્યાં લગ્નમાં બોલિવૂડ અને હોલિવૂડના આર્ટિસ્ટના પરફોર્મન્સ પણ જોવા મળ્યા હતા. જામનગરમાં પ્રીવેડિંગમાં 83 કરોડની ફી પર પોપ સિંગર રિહાનાએ ડાન્સ કર્યો હતો. જ્યારે એન્ટિલિયામાં 5 જુલાઈના રોજ સંગીત ફંક્શનમાં જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું. એને પણ 1 કલાકના 83 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એની કિંમત $10 મિલિયન હતી. રિહાના અને જસ્ટિન બીબર ઉપરાંત અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ પરફોર્મ કરી ચૂક્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. ત્યારે દોસ્તો, 12 થી 14 જુલાઈ સુધી લગ્નનું ફંક્શન જીવો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન ચાલવાનું હતું. 13 જુલાઈએ આશીર્વાદ સેરેમની, 14 જુલાઈના રોજ રિસેપ્શન હતું. બ્લૂમબર્ગના બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની નેટ વર્થ $118 અબજની આસપાસ છે. તેઓ દુનિયાના 12માં સૌથી અમીર ઉદ્યોગપતિ છે અને એવું કહી શકાય કે એમની આ સંપત્તિ લગ્નમાં 0.05% પણ ઓછી વપરાણી છે. ત્યારે દોસ્તો, એના પરથી કલ્પના કરી શકાય છે આખરે મુકેશ અંબાણીની સંપત્તિ કેટલી હશે. ત્યારે દોસ્તો, આજનો વિડીયો તમને ગમ્યો હશે. મુકેશ અંબાણી એમના કોઈ પણ દીકરાના લગ્ન હોય કે કોઈ પણ પરિવારનું ફંક્શન હોય, એ લાખો નહીં પણ કરોડોમાં ખર્ચો કરતા હોય છે. ત્યારે આ દોસ્તો, આ અંબાણી પરિવારની આ લગ્નની જોડીને તમે પસંદ કરતા હોય તો એને કોમેન્ટ બોક્સમાં શુભેચ્છાઓ પાઠવવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.